તમારી સોસાયટીના ફ્લેટો રીડેવલપમેન્ટમાં જઈ રહ્યા છે તો આ માટે તમારે કાયદામાં જણાવેલી કાર્યવાહી જાણવી જરૂરી છે. રીડેવલપમેન્ટમાં જતાં પહેલાં સૌપ્રથમ તમારે જનરલ મિટિંગ બોલાવવી જોઈએ અને સોસાયટીમાં એ બાબતનો ઠરાવ પસાર કરાવવો જોઈએ. ત્યારબાદ આર્કિટેક્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને વકીલની નિમણૂક કરવી જોઈએ. ડેવલપરની પસંદગી પણ પારદર્શક રીતે થવી જોઈએ અને તેના અગાઉના પ્રોજેક્ટ અને તેની આર્થિક ક્ષમતા પણ તમારે ચકાસી લેવી જોઈએ. ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં અન્ય જરૂરી દસ્તાવેજો કાયદેસર રીતે તૈયાર કરાવવા જોઈએ. ભાડું, કોર્પસ ફંડ, વધારાનો વિસ્તાર, બેંક ગેરંટી અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા જેવી વસ્તુઓ તમારે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં આવરી લેવી જોઈએ. યાદ રાખો, રીડેવલપમેન્ટ જીવનમાં એક જ વખત મળતી તક છે. એટલે જે કંઈ નિર્ણય લો એ આગળ વિવાદોને અટકાવશે એવી રીતે લેવો જોઈએ.